નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનને લઈને અત્યારે હાલ જે સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે યુદ્ધની સ્થિતિ સામે આવી રહી છે, આવી પરિસ્થિતિઓમાં એક દેશ બીજા દેશો ઉપર હુમલો કરી રહ્યા છે, મિસાઇલોથી હુમલા કરી રહ્યા છે, બેલેસ્ટિક મિસાઇલોથી હુમલા કરી રહ્યા છે, ડ્રોન છોડવામાં આવી રહ્યા છે અને આવી સ્થિતિની વચ્ચે અત્યારે હાલ એક સૌથી મોટા હુમલાની વાત કરવામાં આવે તો જ્યારે ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે ને ઈરાન દ્વારા કરવામાં આવતા હુમલાની વાત કરું તો મારી પાછળ જે આ દ્રશ્યો લાગેલા છે, સાઉદીમાં દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપનીની વાત કરવામાં આવે તો અરામેકો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે। દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર છે અને સામે આવી રહ્યા છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ કે જ્યારે સૌથી મોટી ઓઇલ કંપની જે છે અરામકો, તેના ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે અને આ દ્રશ્યો જોઈ શકો છો, ત્યાં ઓઇલ કંપનીના દ્રશ્યો છે અને આ ઓઇલ કંપનીના દ્રશ્યોની અંદર ત્યાં હાલ આપને જે જણાવી રહ્યો છું તે સામે આવી રહ્યું છે કે તેના ઉપર બંને દેશો એકબીજા ઉપર હુમલા કરી રહ્યા છે। તે દરમિયાન અત્યારે હાલ સાઉદી અરેબિયાની અંદર સૌથી મોટી જે ઓઇલ કંપની છે અરામેકો, તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ સાથે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે અમેરિકા ઇઝરાયલ વર્સિસ ઈરાન યુદ્ધ। તો આ વાત કરવામાં આવે મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધની વાત કરી રહ્યો છું, સાથે ભયાનક અસર હવે વૈશ્વિક ઉર્જાઓ બજાર પર પણ પડી રહી છે। આની જે અસર છે તે હવે વૈશ્વિક બજાર પર પણ પડી રહી છે, કારણ કે અત્યારે હાલ સૌથી મોટી વિશ્વની એટલે કે દુનિયાની સૌથી મોટી આ ઓઇલ કંપની છે અરામકો, જેના ઉપર ડ્રોનથી હુમલો કરી દેવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો ત્યાંના છે અને આ ઓઇલ ફેક્ટરીના દ્રશ્યો છે। તો આની જે અસર છે વિશ્વના બજારો ઉપર પણ પડી રહી છે અને આના માટે થઈને અત્યારે હાલ બંને દેશો એકબીજા ઉપર જે હુમલા કરી રહ્યા છે, હવે તેને રોકવા માટે અનેક દેશો સામે આવી રહ્યા છે। પરંતુ હાલ આગળની સ્થિતિની વાત કરીશ તો હું આગળની સ્થિતિમાં જણાવીશ કે સૌથી મહત્વપૂર્ણ બાબતો શું છે તે પણ આપણે જાણીશું। અને ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની જે સરકારી તેલ કંપની અરામેકોની રાસ તનુરા રિફાઇનરી પર ડ્રોન હુમલો થયો હતો। દર્શક મિત્રો, આ ઘટના કોઈ નાની ઘટના નથી, કારણ કે જ્યારે આવી ઘટના સામે આવે છે, બે દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે અને તેવામાં દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની ઉપર, રિફાઇનરી ઉપર જ્યારે હુમલો થાય છે તો તે વૈશ્વિક સંકટનું કારણ બને છે, કારણ કે જ્યારે તેનાથી ઘણા દેશોને નુકસાન થઈ રહ્યું છે। આપને જણાવી રહ્યો છું કે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે તેલ કંપની અરામેકોની રાસ તનુરા રિફાઇનરી છે તેના ઉપર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાથી અત્યારે હાલ વૈશ્વિક બજાર સંકટ ઊભું થઈ રહ્યું છે। અને આ સાથે જ તમામ માહિતી હું આપને આપી રહ્યો છું એટલા માટે, કારણ કે અત્યારે હાલ જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અનેક ઘટનાઓ સામે આવી રહી છે અને જ્યારે ઈરાન પણ હવે બદલો લેવાની અત્યારે હાલ કગાર ઉપર ઉતરી ચૂક્યું છે, ગમે ત્યાં તે મિસાઇલો છોડી રહ્યું છે, હુમલા કરી રહ્યું છે, ડ્રોન ફેંકી રહ્યું છે, કારણ કે હવે તે એક દુશ્મનની નજરથી એક બીજા દેશને જોઈ રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે, આગળ પણ વાત કરીશું આપણે, મારી સામે આ સ્ક્રીન છે, આપને જણાવી દઉં કે હુમલાના જે પગલાની જે સાવચેતીના ભાગરૂપે રિફાઇનરી બંધ કરી દેવાતા। સાંભળજો દર્શક મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે આ જે હુમલો થયો છે તે હુમલાની અંદર અત્યારે હાલ જે રિફાઇનરી છે તે બંધ કરી દેવાની છે અને બંધ થઈ ગઈ છે, કારણ કે તેનાથી ઉર્જા સંકટ ઊભું થઈ રહ્યું છે। જે રિફાઇનરી છે જે ચાલતી હતી, જે દુનિયાને સપ્લાય કરતી હતી, કારણ કે અત્યારે હાલ રશિયાની સાથે જે તેલ ખરીદી ઉપર જે આપણી સહયોગીને સહમતિ બની રહી છે, તે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફરી વખત આપણે રશિયા જોડે તેલ ખરીદવું પડે। પરંતુ અત્યારે હાલ એ તો આવનારા વિષયોમાં જાણીશું, કારણ કે અત્યારે હાલ જે સામે આવી રહ્યા છે તે આ રિફાઇનરી ઓઇલના દ્રશ્યો છે, તેના ઉપર જ્યારે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો અને તેને હવે નેસ્ત નાબૂદ કરવાની કગાર ઉપર તે લોકો લઈને આવ્યા છે, કારણ કે જો આ બંધ થઈ જશે તો દુનિયામાં ઉર્જાનું સંકટ પેદા થઈ જશે અને આ સાથે કિંમતોમાં તોતિંગ વધારો થશે અને મોંઘવારી પણ વધી જશે। દર્શક મિત્રો, કારણ કે દુનિયાની અંદર જે સપ્લાય કરે છે સાઉદી અરેબિયાની અંદર અરેમેકો જે ફેક્ટરી છે તેના ઉપર જ હુમલો થઈ ગયો છે અને તેને અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। અને આ સાથે તમને જણાવી દઉં કે જેની અંદર
9.32% તોતિંગ વધારો થઈ ગયો છે અને વૈશ્વિક ઉર્જાનું આ જે ક્રૂડ ઓઇલ છે તેની કિંમતોમાં પણ વધારો થઈ ગયો છે. કારણ કે આજે કિંમતોમાં વધારો એટલા માટે થઈ રહ્યો છે કેમ કે હમલો થઈ ગયો અને હમલા બાદ હવે જ્યારે વૈશ્વિક સંકટ ઊભું થયું તો ત્યારબાદ હવે તેને આગળ વધારવા માટે નુકસાન થયું છે. તો હવે તેની નુકસાનની ભરપાઈ કોણ કરશે? કારણ કે એક દેશ બીજા દેશ ઉપર હુમલો કરે છે તો તેની અંદર તે જોતું નથી તે તેનું નુકસાન કેટલું કરી રહ્યું છે. અને આ સાથે જ જ્યારે આ મારી સામે દ્રશ્યો છે આપને પણ એ જ બતાવી રહ્યો છું કારણ કે ઓઇલ કંપની ઉપર જે આ ડ્રોન ફેંકવામાં આવ્યું હતું તેના દ્રશ્યો છે. તો આગળ હવે સમજીશું આપણે કે વૈશ્વિક બજારમાં હાલ ભારે અસ્થિરતા આવી ચૂકી છે અને આ અસ્થિરતાના કારણે જો હોર્મુઝની જે સમુદ્ર ધીનાને લાંબા સમય સુધી રહેશે તો બંધ રહેવાના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય પર પણ અસર પડી શકે છે. વૈશ્વિક ચેઇન સૌથી બાબત આ સમજો, આ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ. આ એટલા માટે હું દર્શક મિત્રો આપને આ સમજાવી રહ્યો છું. ટેગલાઇન છે કે સપ્લાય ચેઇન ઠપ થવાની આ ભીતિના કારણે અત્યારે હાલ વૈશ્વિક સંકટ ઊભું થઈ શકે છે. એટલા માટે કારણ કે દેશની અંદર અત્યારે ચાલી રહેલા આ સ્થિતિના કારણે, કારણ કે ત્રણેય દેશો અરસપરસ પર એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છે અને તેની અસર ભારતમાં પણ પડી રહી છે અને આ ભારતમાં પડતાની સાથે જે સપ્લાય ચેનો છે, જે સપ્લાય કરી રહ્યા છે ભારત દેશને, તે પણ ઠપ થવાની શક્યતાઓ છે અને હાલ અમુક હદે ઠપ પણ થઈ ચૂકી છે. તો આ સાથે જ જ્યારે દુનિયાની અંદર અસ્થિરતા આવી ચૂકી છે તો આ પણ એક સૌથી મહત્વપૂર્ણ બાબત છે કારણ કે જ્યારે દેશો વચ્ચે આવા યુદ્ધની ભણકારા વાગતા હોય અને આ ભણકારા વચ્ચે હાલ જે લોકો અત્યારે બિઝનેસની અંદર પણ, શેર બજારની અંદર પણ, ગોલ્ડની અંદર પણ ઊંચા નીચા ભાવો જોવા મળતા હોય છે દર્શક મિત્રો. તો હવે આગળ વાત કરીશું કે જ્યારે આ હુમલાને લઈને જે સાઉદી અરેબિયામાં ઓઇલ કંપની હતી તેની અંદર પણ તેમને હુમલો કર્યો હતો. હવે વાત આગળ આવી રહી છે જ્યારે અબુધાબીનું BAPSનું મંદિર છે તે 9 માર્ચ સુધી બંધ રહેશે. દર્શક મિત્રો આપને જણાવી દઈએ એટલા માટે કારણ કે જે અત્યારે હાલ યુદ્ધની સ્થિતિ સર્જાયેલી છે, જ્યારે ઈરાન દ્વારા પણ અત્યારે હાલ યુદ્ધ કરવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા જે મિસાઇલો છોડવામાં આવી, ડ્રોન એટેક કરવામાં આવી રહ્યા છે, હવે તે ડ્રોન અટેકને કારણે અત્યારે હાલ અબુધાબીની અંદર BAPSનું મંદિર છે તે 9 માર્ચ સુધી બંધ રહેશે, સંપૂર્ણપણે બંધ રહેશે અને આ તેની એડવાઇઝરી જાહેર કરી દીધી છે, ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ જાહેર કરી દીધું છે, એ પણ આપ જોઈ શકો છો. અને આ સાથે આ સ્વામિનારાયણ મંદિર છે અને સ્વામિનારાયણ મંદિરને પણ 9 માર્ચ સુધી બંધ રાખવાની અત્યારે હાલ કવાયત હાથ ધરવામાં આવી છે. તો મિડલ ઇસ્ટમાં તણાવને લઈને અબુધાબીમાં જે સ્વામિનારાયણનું મંદિર છે તે 9 માર્ચ સુધી બંધ રહેશે. આ પણ એક મોટા સમાચાર છે. આપને જણાવી દઈએ કે જ્યારે મિડલ ઇસ્ટની અંદર બે દેશોની અંદર જ્યારે અત્યારે હાલ તણાવ વધી રહ્યો છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને આ સ્થિતિને લઈને અત્યારે હાલ જે અબુધાબીની અંદર BAPSનું સ્વામિનારાયણ મંદિર છે તે 9 માર્ચ સુધી બંધ રહેશે. તો આગળ આપણે જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે, યુદ્ધ વધે તો તમામ નાગરિકોની વાત કરો. આ સાંભળજો કે શા માટે ભારત માટે આ સ્થિતિ ગંભીર છે. એટલા માટે હું તમને સમજાવી રહ્યો છું કે શા માટે ભારત માટે આ સ્થિતિ ગંભીર છે. યુદ્ધની જે સ્થિતિ છે એ ભારત માટે ગંભીર છે. તો આપણે પણ સાવચેતીના પગલાં રૂપે ચાલવું જોઈએ અને તમામ જે સાવચેતીના પગલાં છે તે ભરવા જોઈએ. તો તે ભારત ભરી રહ્યું છે, વિદેશ મંત્રી પણ ભરી રહ્યા છે, રક્ષા મંત્રી પણ ભરી રહ્યા છે, ભારતના પ્રધાનમંત્રી પણ ભરી રહ્યા છે સાવચેતીના પગલાં. કારણ કે આપણા માટે આ ગંભીર છે, આ યુદ્ધ છે એ ગંભીર છે. તો અમેરિકા ઇઝરાયલ વર્સિસ ઈરાનના યુદ્ધની અંદર સૌથી મોટા જે સમાચાર સામે આવી રહ્યા છે તે એ છે કે યુદ્ધ વધે તો તમામ નાગરિકોને સુરક્ષા માટે ભારતમાં સૌથી મોટી જે પડકારરૂપ બની શકે તે શું છે? યુએઈના જે વચ્ચે વાર્ષિક જે $100 અબજ જે વૈશ્વિક વેપાર છે તે અટકી જશે. દર્શક મિત્રો આ કોઈ નાના આંકડા નથી બતાવી રહ્યો. યુએઈ વચ્ચે અને ભારત વચ્ચે વાર્ષિક જ્યારે $100 અબજ વેપાર થાય છે. દર્શક મિત્રો હું એટલા માટે આપને સમજાવી રહ્યો છું કે જ્યારે કોઈ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો ભારત ઉપર કેમ સંકટ ઊભું થાય છે એનું કારણ પણ આપને જણાવી રહ્યો છું. કારણ કે આ સ્થિતિ ગંભીર છે. જ્યારે સાઉદી અરેબિયા અને યુએઈ અને ભારત વચ્ચે
જ્યારે અનેકો પ્રકારના વૈશ્વિક સંબંધોને લઈને પણ પડકારરૂપ બની શકે છે, કારણ કે જો આવી સ્થિતિ આવે તો વાર્ષિક $100 અબજનું નુકસાન થાય, કારણ કે આપણે વાર્ષિક $100 અબજનો વ્યાપાર કરી રહ્યા છે દર્શક મિત્રો. તો આવી સ્થિતિમાં ભારતને પણ અત્યારે હાલ નુકસાન થાય તેવી સ્થિતિ છે. તો એટલા માટે જ હું આપને સમજાવી રહ્યો છું કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે ભારત અને યુએઈ વચ્ચે જે વ્યવહાર છે, વ્યાપારનો વ્યવહાર છે, તેને પણ નુકસાન થઈ રહ્યું છે. અને આ સાથે આપને જણાવી દઈએ કે આ ઇન્ડિયાનું છે ફ્લેગ અને આ યુએઈનો ફ્લેગ છે. તો આ બંને વચ્ચે અત્યારે હાલ જે વૈશ્વિક આપણે જે વ્યવહાર કરીએ છીએ, જે ધંધો કરીએ છીએ, જે રોજગાર કરીએ છીએ અને જે ધંધાની સાથે વ્યાપાર કરીએ છીએ, તે તમામને નુકસાન પહોંચશે, કારણ કે તેમનું રોકાણ ભારતમાં છે અને ભારતનું રોકાણ યુએઈમાં છે. એટલા માટે ભારતને પણ આવી ગંભીર પરિસ્થિતિઓથી જ્યારે નીકળવું પડી શકે છે, કારણ કે જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને અત્યારે હાલ આખો જે ગ્રાફ સામે આવી રહ્યો છે તે એટલો જ છે કે ભારત હવે રશિયા જોડેથી તેલ ખરીદે, કારણ કે તેને ઈરાને જે નિશાન બનાવ્યું છે, સાઉદીની જે સૌથી મોટી ઓઇલ ફેક્ટરી છે તેને જ નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ તે નિશાન બનાવતા જ હવે હાલ ફેક્ટરીને બંધ કરી દેવાની કગાર ઉપર છે. એટલા માટે દર્શક મિત્રો હવે વાત એવી પણ સામે આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક આના ઉપર વાતચીત થઈને યુદ્ધને શાંત કરાવવાની પણ વાત થઈ રહી છે. પરંતુ હવે આ યુદ્ધ કેટલું ચાલશે, કોણ કોને કેટલું નુકસાન કરશે તે હવે આવનારો સમય જ બતાવશે. તો હવે આગળ વાત કરીશું. આપણે તમને જણાવી દઉં કે આખો આ ગ્રાફ મારી સામે છે અને કઈ રીતે આ ગ્રાફને સમજીશું તે પણ હું આપને જણાવું ને વારાફરતી આખા વિસ્તારથી આ ગ્રાફને સમજીશું. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આ આખા ગ્રાફમાં તમને સમજવા જેવું એ છે કે ગુજરાતના 8 થી 10 ઉદ્યોગ ઈરાન અને યુદ્ધની મંદીની અંદર સંપડાઈ જશે. દર્શક મિત્રો, ખૂબ જ મોટી વાત છે કે જ્યારે વૈશ્વિક અસ્થિરતા આવી રહી છે, આ વૈશ્વિક અસ્થિરતાના કારણે ગુજરાતના 8 થી 10 ઉદ્યોગોને ઈરાન અને આ જે યુદ્ધ છે તે મંદીની અંદર ઝંપડી લેશે, સંકળાઈ જશે. અને આ સાથે જ મંદીના ભણકારા પણ સામે આવી રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જો યુદ્ધ વધુ લંબાશે તો ગુજરાતના ટૂર ઓપરેટરને 50 કરોડ રૂપિયાનો ફટકો પડશે. દર્શક મિત્રો, એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કે રિફંડ, ટૂર અને રિસ્થુલ અને બુકિંગ કેન્સલો માટે અત્યારે હાલ ઘસારો આવી રહ્યો છે. સૌથી મોટી વાત છે કે જો યુદ્ધ લંબાશે તો ગુજરાતના ટૂર ઓપરેટરોને 50 કરોડ રૂપિયાનો ફટકો પડશે. દર્શક મિત્રો, આ કોઈ નાની રકમ નથી. ને આ બાજુ પણ વાત કરવામાં આવે તો વૈશ્વિક અસ્થિરતાના કારણે ગુજરાતના 8 થી 10 ઉદ્યોગોને મંદીની અંદર સંપડાઈ જવું પડશે. અને આ સાથે જ્યારે અટવાયેલા ગુજરાતી પ્રવાસીઓને ઓમાનથી પરત લાવવાની અત્યારે હાલ કવાયત પણ ચાલી રહી છે અને આ સાથે તેમની સીધી વાતચીત પણ કરવામાં આવી રહી છે. જ્યારે 44 ગુજરાતીઓ ઓમાનમાં ફસાયેલા છે, ઓમાનની અંદર આ 44 ગુજરાતીઓને પાછા લાવવાની પણ વાત કરી રહ્યા છે. જો યુદ્ધ લંબાશે તો ગુજરાતના ટૂર ઓપરેટરોને જ્યારે 50 કરોડથી વધુનું નુકસાન થશે, તો આ વૈશ્વિક સ્તરની જે અસ્થિરતા છે તે ગુજરાત પર પણ પડશે. તો દર્શક મિત્રો, આ મેં તમને આખો ગ્રાફ સમજાયો, કારણ કે જે અત્યારે હાલ સ્થિતિ વિશ્વની અંદર ચાલી રહી છે તે વિશ્વની અંદર સ્થિતિના કારણે જે ગુજરાત ઉપર પડઘો પડશે તો જ્યારે ઉદ્યોગોને પણ મોટું નુકસાન થશે, વ્યાપારને પણ મોટું નુકસાન થશે. આ નુકસાનના કારણે હાલ બજારની અંદર, ગુજરાતના બજારોની અંદર અસ્થિરતા સામે આવી રહી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.